હેલો એવરીવન, નમસ્કાર, પ્રણિપાત. તો આજથી આપણે જીસેટ અર્થશાસ્ત્ર માટેનો ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કરવાના છીએ. આ એક ફ્રેશ સ્ટાર્ટ કરશું, જેમાં આપણે પહેલાં કોન્સેપ્ટ સમજશું અને પછી ક્વેશ્ચન પણ સોલ્વ કરીને એ કોન્સેપ્ટને આપણે સ્ટ્રોંગ બનાવશું. તો શરૂ કરીએ આજના પહેલા ટોપિકથી, જે છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો ઉપભોક્તા એટલે કે ગ્રાહકના વર્તનનો સિદ્ધાંત. પહેલાં આપણે ઉપભોક્તા એટલે ગ્રાહકના વર્તનનો સિદ્ધાંત શું છે તે સમજશું અને એના પછી આપણે જે છે એ ક્વેશ્ચન સોલ્વ કરશું. ક્વેશ્ચનના માધ્યમથી તમને વધારે ક્લારિટી મળશે. અર્થશાસ્ત્રી માર્શલ જે છે એ એવી રીતના ગ્રાહકનો અભ્યાસ કરે છે કે ગ્રાહકને કોઈ પણ વસ્તુથી કેટલો દૃષ્ટિગુણ મળેલો એનું જે છે યુટિલ્સમાં માપન કરીને એનો દૃષ્ટિગુણ માપે છે. એવી રીતના એ ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરે છે. પછી હિક્સ જે છે એ ઓર્ડિનલ અપ્રોચ આપે છે, એટલે કે ગ્રાહક જે છે એ પોતાના વપરાશના જે બંડલ જે છે એને ક્રમ આપે છે કે આ વસ્તુ જે છે એ મને આ વસ્તુ કરતાં વધારે પસંદ છે, પહેલી પસંદગી કઈ છે અને બીજી પસંદગી કઈ છે. એવી રીતના હિક્સે ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ કરેલું છે. અને સેમ્યુલ્સનની વાત કરીએ તો સેમ્યુલ્સને જે છે એ ગ્રાહકના વર્તનનું જે છે એ નિરીક્ષણ કરેલું, એટલે દૂરથી જ ગ્રાહકને જોયું કે ગ્રાહક કેવી રીતના જે છે એ પોતાના સંતોષને મહત્તમ કરે છે. આવી રીતના આપણે જે છે એ આપણે ગ્રાહકના વર્તનનો સિદ્ધાંત સમજવાનો છે. એમાં આપણે માર્જિનલ યુટિલિટી, પછી ઇન્ડિફરન્સ કર્વ, એ બધું પણ સમજવાનું છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના તો શરૂઆત કરીએ આપણે ઉપભોક્તાના વર્તનનો સિદ્ધાંત. તો ગ્રાહક જે છે એની આવક અને સેવાઓની કિંમતને ધ્યાનમાં રાખીને વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓનો નિર્ણય લે છે. હવે માની લો કે આપણે જ ગ્રાહક છીએ, તો આપણે પોતાની આવક જોશું ને કે મારી ઇન્કમ કેટલી છે અને એ વસ્તુની કિંમત કેટલી છે. એ મુજબ આપણે જે છે એ ચીજ વસ્તુ એટલે કઈ વસ્તુ આપણે ખરીદવી, કઈ વસ્તુ આપણે ના ખરીદવી, એનો આપણે નિર્ણય લેશું. અને આપણો ગ્રાહકનો જે હેતુ હોય છે એ પોતાના સંતોષને મહત્તમ કરવાનો હોય છે કે આપેલી આવકમાં આપણો સંતોષ કેવી રીતના મહત્તમ થાય. અને એ જે છે એ ઉપભોક્તાનું સંતુલન બિંદુ કહેવાય છે કે જ્યાં ગ્રાહકનો સંતોષ મહત્તમ થાય ત્યાં ઉપભોક્તાનું સંતુલન બિંદુ હોય છે. આગળ જોઈએ તો ઉપભોક્તા સંતુલનને ઓળખવા માટે અને વિશ્લેષણ કરવા માટે બે પદ્ધતિઓ છે. એટલે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ આપણે જોવું હોય, ગ્રાહક સંતુલન, તો એના માટે બે અપ્રોચ છે, કાર્ડિનલ અપ્રોચ અને એક છે ઓર્ડિનલ અપ્રોચ. કાર્ડિનલ અપ્રોચ જે છે એ માર્શલ આપેલી હતી, આલ્ફ્રેડ માર્શલ દ્વારા એમના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં 1890s આપવામાં આવેલી હતી. કાર્ડિનલ અપ્રોચ શું કહે છે આપણે હવે વિસ્તારથી જોઈએ. તો એ કાર્ડિનલ અપ્રોચ એમ કહે છે કે સંતોષને આપણે ચોક્કસ સંખ્યામાં માપી શકીએ યુટિલ્સમાં. એટલે કોઈ પણ ગ્રાહક જે છે એ પોતાના સંતોષને યુટિલ્સમાં માપી શકે છે. ધારો કે મેં 1 કપ ચાનો પીધો તો હું કહી શકું કે મને આનો 10 જેટલો દૃષ્ટિગુણ મળેલો અથવા તો 20 જેટલો દૃષ્ટિગુણ મળેલો. એવી રીતના હું જે છે એ પોતાના સંતોષને ચોક્કસ સંખ્યામાં માપી શકું, એવું કાર્ડિનલ અપ્રોચ કહે છે. કાર્ડિનલ એટલે શું? કાઉન્ટ કરવું, 1 2 3 એવી રીતના કાઉન્ટ કરવું. તો એવી રીતના જે છે એ આલ્ફ્રેડ માર્શલે પોતાની પદ્ધતિ આપેલી છે, કાર્ડિનલ અપ્રોચ. અને બીજી અપ્રોચની વાત કરીએ તો એ જે ઓર્ડિનલ અપ્રોચ, એ મૂળ રૂપે 1906માં પેરેટોએ આપેલી હતી, પછી આગળ હિક્સે આગળ વધારેલી હતી એને. અને સેમ્યુલ્સને પણ ઓર્ડિનલ અપ્રોચ ઉપર કામ કરેલું. રિવેલ પ્રેફરન્સ થિયરી જે છે એમાં વીક ઓર્ડરિંગ, સ્ટ્રોંગ ઓર્ડરિંગ, એ બધું પણ ઓર્ડિનલ અપ્રોચની અંડર જ આવશે. હવે ઓર્ડિનલ અપ્રોચ શું કહે છે કે સંતોષને આપણે ચોક્કસ સંખ્યામાં માપી શકતા નથી. એટલે હું એમ નથી કહી શકતી કે મને આ વસ્તુમાંથી આટલો દૃષ્ટિગુણ મળેલો, આપણે કોઈ ચોક્કસ ક્રમ કહી શકતા નથી. એની જગ્યાએ આપણે હવે શું કરવાનું છે કે તેને પસંદગીના ક્રમમાં ગોઠવી દેવાનું કે આ વસ્તુ જે છે એ મારી ફર્સ્ટ ચોઇસ છે, આ વસ્તુ મારી સેકન્ડ ચોઇસ છે, આ વસ્તુ મારી થર્ડ ચોઇસ છે. એવી રીતના આપણે કોઈ પણ આપણું બંડલ છે, કોઈ પણ આપણી વસ્તુ છે ઉપયોગિતાની વસ્તુ, એને આપણે ક્રમમાં ગોઠવી શકીએ, પસંદગીના ક્રમમાં. એવું ઓર્ડિનલ અપ્રોચ કહે છે. બરાબર. હવે સંતોષ એટલે કે દૃષ્ટિગુણ શું છે, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ. તો દૃષ્ટિગુણ જે છે એ એટલે આપણે મળતો સંતોષ, બરાબર. અને એ વ્યક્તિગત હોઈ શકે કે મારો દૃષ્ટિગુણ અલગ છે, તમારો દૃષ્ટિગુણ અલગ છે. એવી રીતના દૃષ્ટિગુણ જે છે એ વ્યક્તિગત હોઈ શકે. અને બીજું છે એ સાપેક્ષતા. તો સાપેક્ષતા એટલે શું? તો કે મારા દૃષ્ટિકોણ મુજબ કોઈ વસ્તુનો દૃષ્ટિગુણ અલગ હોઈ શકે, પણ એની સાપેક્ષે બીજી વ્યક્તિનો દૃષ્ટિગુણ પણ એના વિશે અલગ હોઈ શકે. એ સાપેક્ષતા.
પછી ત્રીજી વસ્તુ એમ છે કે ઉપયોગિતા હોય તે જરૂરી નથી, એટલે તૃષ્ટિગુણ છે એટલે એની ઉપયોગિતા છે એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે સિગરેટને ઉપયોગી માનવામાં ન આવે, બરાબર, પરંતુ તે ધૂમ્રપાન કરનારને સંતોષ આપે છે. એટલે તૃષ્ટિગુણ છે એટલે ઉપયોગી છે એવું ના કહી શકીએ, કે ઉપયોગિતા હોય એટલે જરૂરી નથી કે એ તૃષ્ટિગુણ હોય, બરાબર. હવે આપણે સૌથી પહેલાં આપણે સંતોષ એટલે શું એ જોઈ લીધું, કાર્ડિનલ અને ઓર્ડિનલ અપ્રોચની ટૂંકમાં માહિતી મેળવી. હવે આપણે એને વિસ્તારમાં આલ્ફ્રેડ માર્શલનું તૃષ્ટિગુણનું વિશ્લેષણ જોઈએ કે એને કાર્ડિનલ અપ્રોચમાં શું કહેલું છે તે જોઈએ આપણે. એમાં છે ને કેટલીક ધારણાઓ આપેલી છે. પહેલાં કાર્ડિનલ અપ્રોચથી આપણે ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરશું તો એના માટેની કેટલીક ધારણાઓ આપેલી છે. હવે આ ધારણાઓ જે છે એ શું કામ જરૂરી હોય છે તો એ આપણે સમજીએ. તો ધારો કે અહીંયા એક વ્યક્તિ સર્કલમાં ઊભો છે, અહીંયા એક ગેટ, અહીંયા બીજો ગેટ, અહીંયા ત્રીજો ગેટ, અહીંયા ચોથો ગેટ, અહીંયા પાંચમો ગેટ, અહીંયા છઠ્ઠો ગેટ, આવી રીતના 6 ગેટ આપેલા છે. હવે અહીંયા જે છે એ વાઘ છે, અહીંયા જે છે એ બીજો જંગલી જાનવર છે, અહીંયા જે છે એ સાપ છે ને એવું બધું છે, બરાબર. અને અહીંયા બીજી વસ્તુ જે છે એ છે. હવે એક જ રસ્તો જે છે એ આપણે ચેક કરવો છે કે આ વચ્ચે ઊભેલો વ્યક્તિ જે છે એ આ જ રસ્તા ઉપર જાય, આ રસ્તા ઉપર ના જાય. એટલે આ બધાને છે ને આપણે સ્થિર માની લઈશું, ત્યારે જે વ્યક્તિ આમાં જશે. એવી રીતના આપણે અર્થશાસ્ત્રીઓ ધારણા શું કામ કરે છે તો ધારણા એટલા માટે જ કરે છે કે જો એ ધારણા ફૂલફિલ ના થાય તો ગ્રાહક બીજા દિશામાં જઈ શકે છે, અને બીજા દિશામાં ગયો તો એનું જે પરીક્ષણ જે છે એ સફળ થશે નહીં. એટલે જ જે છે એ અર્થશાસ્ત્રીઓ જે છે એ ધારણા કરે છે. તો આલ્ફ્રેડ માર્શલે તૃષ્ટિગુણના વિશ્લેષણની કેટલીક ધારણાઓ આપેલી છે કે આ ધારણાઓ ફૂલફિલ થશે ત્યારે જ આપણે ગ્રાહકનું વર્તન જે છે એ કાર્ડિનલ અપ્રોચ દ્વારા સમજી શકશું. તેમાં પહેલું શું છે કે તૃષ્ટિગુણ જે છે એને સંખ્યામાં માપી શકાય. એટલે મને 1 યુટિલ સંતોષ મળ્યો, 2 યુટિલ સંતોષ મળ્યો, એવી રીતના આપણે એને સંખ્યામાં માપી શકીએ. પછી નાણું જે છે એ તૃષ્ટિગુણ માપવાનો માપદંડ છે. આપણે કોઈ પણ વસ્તુ પાછળ કોઈ પણ ખર્ચ કરશું, નાણું ખર્ચ કરશું, ત્યારે જ આપણે એનો તૃષ્ટિગુણ મળશે ને. કોઈ પણ વસ્તુ પાછળ આપણે નાણું ખર્ચશી ત્યારે જ આપણે એમાંથી તૃષ્ટિગુણ મળશે ને વધારે પડતો. આપણે ફ્રી વસ્તુમાંથી એટલો બધો તૃષ્ટિગુણ નહીં મળે, પણ નાણાંથી ખરીદેલી વસ્તુમાંથી આપણે વધારે તૃષ્ટિગુણ મળશે. એટલે નાણું એ તૃષ્ટિગુણ માપવાનો માપદંડ કીધેલો છે અહીં. અને નાણાંનો સીમા તૃષ્ટિગુણ સ્થિર ધારવામાં આવેલો છે કે આપણે એક વસ્તુ ખરીદી લીધી પછી બીજી વસ્તુ એક એડિશનલ યુનિટ માટે જે ખર્ચ કરશું એ સ્થિર રહેશે, એવું કહેવામાં આવેલું છે. અને સ્વતંત્ર તૃષ્ટિગુણની ધારણા એટલે કે મને જે તૃષ્ટિગુણ મળ્યો એ અલગ હશે, તમને જે તૃષ્ટિગુણ મળ્યો તે અલગ હશે. એટલે બધાના તૃષ્ટિગુણ જે છે એ સ્વતંત્ર છે, અલગ અલગ છે. અને એમાં ઘટતા સીમા તૃષ્ટિગુણનો નિયમ અપનાવવામાં આવેલો છે કે આપણે જેમ જેમ આપણે ઉપયોગિતા વધારતા જશું એમ આપણો તૃષ્ટિગુણ જે છે એ ઘટવા માંડશે, સીમાંત તૃષ્ટિગુણ ઘટશે. એના માટે સીમાંત તૃષ્ટિગુણ ઘટે એના માટે એકસરખી ગુણવત્તા અને કદવાળી વસ્તુ હોવી જોઈએ. એટલે આપણે ચાના કપ ઉપર આપણે પ્રયોગ કરતા હોઈએ તો આપણે પહેલો જેટલો મોટો ચાનો કપ પીધો હોય એટલો જ બીજો હોવો જોઈએ. એટલે એકસરખી ગુણવત્તા અને એકસરખું કદ હોવું જોઈએ. જો પહેલો આપણે ચાનો કપ વધારે મોટો પીધો હોય અથવા તો પહેલો કપ જ જે છે એ આપણે નાનકડો ચાનો પીધો હોય તો બીજો મોટો કપ ચાનો દેશે તો આપણો તૃષ્ટિગુણ જે છે એ વધી જશે. તો ઘટતા સીમા તૃષ્ટિગુણનો નિયમ અહીંયા લાગુ થશે નહીં, એ ફેલ જશે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે વસ્તુની ગુણવત્તા અને એનું કદ જે છે એ સરખું હોવું જોઈએ, કે આપણે પહેલી જે વસ્તુ ઉપભોગ કરેલી એવી જ વસ્તુ સેમ ગુણવત્તા અને સેમ ક્વોલિટીની બીજી વસ્તુ આપણે ઉપભોગ કરીએ. પછીની ધારણા જોઈએ તો પછી છે સતત વપરાશ. તો આમાં જે છે એ ઘટતા સીમા તૃષ્ટિગુણનો નિયમ સમજાવવા માટે આપણે એ પણ જાણવું જોઈએ કે અહીંયા જે છે એ આપણે કોઈ પણ વસ્તુ જે છે એનો સતત વપરાશ કરતું રહેવાનું છે, નકર તૃષ્ટિગુણ ઘટશે નહીં પણ વધી જશે. કેવી રીતે? તો આપણે સવારે ચાનો કપ સવારે 8 વાગે ચાનો કપ પીધો ને પછી આપણે સાંજે 4 વાગે ચાનો કપ પીધો તો આપણે એમાં તૃષ્ટિગુણ ઘટશે નહીં ને, વધશે ને 4 વાગે તો. એટલે એમ કે છે કે એ ક્યારે સતત વપરાશ થવો જોઈએ કે મેં 8 જ વાગે એક ચાનો કપ પીધો, બીજો ચાનો કપ પીધો, ત્રીજો ચાનો કપ પીધો, ત્યારે જ આપણો તૃષ્ટિગુણ જે છે એ ઘટશે. એટલે આપણે ઘટતા સીમા તૃષ્ટિગુણનો નિયમ જે છે એને પણ ધ્યાનમાં લેવાનો છે. એટલે સતત વપરાશ કરવાનો છે અને આપણે જે છે યોગ્ય માત્રામાં વપરાશ કરવાનો છે. એવું નહીં કે પહેલાં જે કપ લીધો ચાનો એ નાનકડો કપ લીધો ને બીજો ચાનો કપ મોટો લીધો, નહીં. યોગ્ય માત્રામાં આપણે એનો વપરાશ કરવાનો છે. પછીનો ધારણા એમ છે કે ગ્રાહકની રુચિ, ફેશન, આદતમાં કોઈ ફેરફાર થતો નથી.
બરાબર, આ ધારણા પણ ઉપયોગી છે કે ગ્રાહકના રુચિ, ફેશન કે આદતમાં કોઈ ફેરફાર થતો નથી અને અવેજી અથવા તો પૂરક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. જો અવેજી અથવા તો પૂરક વસ્તુ જે છે એની ભાવમાં ફેરફાર થશે, અગર એની કિંમત ઘટશે તો ગ્રાહક એની તરફ વયો જશે. એટલે ગ્રાહક એની તરફ ના જાય એટલે એની પણ કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે આપણે કાર્ડિનલ અપ્રોચ જે છે, માર્શલ આપેલી કાર્ડિનલ અપ્રોચ, એમાં ગ્રાહકનું સંતુલન ક્યાં આવશે? તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ ઓફ એક્સ. એટલે કે આપણો સીમાંત દૃષ્ટિગુણ એ પ્રાઇસ સાથે ઇક્વલ હોય ત્યારે આપણે ગ્રાહકનું સંતુલન કહી શકીએ. કે ગ્રાહક જ્યારે પોતાની આવક મર્યાદામાં રહીને સંતોષ મહત્તમ કરે ત્યારે તે સંતુલનમાં છે એમ આપણે એને કહી શકીએ. તો અહીં MUX જે છે એ ગ્રાહકનો સીમાંત દૃષ્ટિગુણ અને PX જે છે એ કિંમત છે એક્સની. હવે જો MUX જે વધારે છે PX કરતાં, બરાબર, માર્જિનલ યુટિલિટી એક્સ વધારે છે એટલે સીમાંત દૃષ્ટિગુણ એક્સથી આપણે વધારે મળે છે, એની પ્રાઇસ છે એના કરતાં દૃષ્ટિગુણ આપણા પાસે વધારે છે, તો આપણે વધારે ને વધારે એક્સના એકમો ઉપયોગ કરશું, વધારે ને વધારે, અને આપણો સંતોષ જે છે એવી રીતના આપણે વધારી શકશું. હવે પ્રાઇસ વધારે છે, આપણે યુટિલિટી મળે છે એ ઓછી છે, એના કરતાં પ્રાઇસ વધારે છે, તો હવે આપણે એક્સનો વપરાશ જે છે એ ઓછો કરીને આપણા સંતોષમાં વધારો કરી શકશું. કે પ્રાઇસ વધારે છે અને સીમાંત દૃષ્ટિગુણ ઓછો છે. અને પછીની સ્થિતિ એમ હોય કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે ઇક્વલ ટુ હોય પ્રાઇઝ ઓફ એક્સ સાથે, તો એ આપણું સંતુલનનું બિંદુ કહેવાશે. બરાબર, એવી રીતના આપણે એક વસ્તુનું કર્યું, બીજી વસ્તુનું કર્યું કે માર્જિનલ યુટિલિટી ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ ઓફ x1 અને માર્જિનલ યુટિલિટી ઓફ x2 ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ ઓફ x2. તો આવી રીતના આપણે રેશિયોના ફોર્મમાં પણ એને આવી રીતના લખી શકીએ. બરાબર, અને આ માર્જિનલ યુટિલિટી ઓફ x1 ડિવાઇડેડ બાય px1 ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ x2 px2. આવી રીતના આપણે જે છે એ બધી યુટિલિટીઓ સમાન, બધા સીમાંત દૃષ્ટિગુણ અને પ્રાઇઝના રેશિયો જે છે એ સમાન હોય તો એને સમ સીમાંત દૃષ્ટિગુણનો નિયમ કહેવાય છે. આ ડાયરેક્ટ ક્વેશ્ચન જીસેટની પરીક્ષામાં પૂછાયેલો કે આમાંથી કયો સમ સીમાંત દૃષ્ટિગુણનો નિયમ છે, તો એનો જવાબ જે છે એ સેમ ટુ સેમ આવી રીતના આપેલો હતો. એ હું ક્વેશ્ચન પર તમને આગળ બતાવીશ હમણાં, કે સેમ ક્વેશ્ચન આવેલો હતો જીસેટની એક્ઝામમાં. હવે આપણે એક કાર્ડિનલ એપ્રોચ જોઈએ, હવે આપણે આજે ઓર્ડિનલ એપ્રોચ જોઈએ. આજે આપણે બે જ અપ્રોચ સમજશું અને એવી સરસ રીતે સમજશું કે આપણે જે છે એના કોન્સેપ્ટ ક્લિયર કરીને આપણે હરેક ક્વેશ્ચન જે છે એ આસાનીથી સોલ્વ કરી શકીએ. પહેલાં આપણે કાર્ડિનલ એપ્રોચ જોઈએ. તો કાર્ડિનલ એપ્રોચ જોઈ એમાં આપણે માર્શલનું વિશ્લેષણ જોયું કે આપણે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમને ધ્યાનમાં રાખીને ગ્રાહક પોતાના સંતોષને કેવી રીતના મેક્સિમમ કરે છે આપણે જોવાનું છે. અને એમાં સંતુલનની સ્થિતિ શું છે એ તમારે ખાસ યાદ રાખવાની કે ગ્રાહકની સમતુલા જે છે એ માર્શલના અપ્રોચમાં માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ ઓફ એક્સ. સીમાંત દૃષ્ટિગુણ બરાબર વસ્તુની કિંમત. એ તમારે ખાસ યાદ રાખવાનું કે કાર્ડિનલ એપ્રોચમાં ગ્રાહકનું સંતુલન કેવી રીતના આવે છે. હવે આપણે બીજી પદ્ધતિ વાત કરીએ કે ઓર્ડિનલ એપ્રોચ. ઓર્ડિનલ એપ્રોચ એટલે કે ક્રમાંકિત દૃષ્ટિગુણ અભિગમ. એટલે કે આપણે દૃષ્ટિગુણને ક્રમમાં ગોઠવીએ છીએ કે આ વસ્તુથી મને ફર્સ્ટ, એટલે આ વસ્તુ જે છે એ મારી ફર્સ્ટ પ્રેફરન્સ છે, પહેલી પસંદગી છે, આ વસ્તુ મારી બીજી પસંદગી છે. આપણે વ્યક્તિમાં કરતા હોય છે ને કે આ વ્યક્તિ જે છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે આ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. બરાબર, એવી જ રીતના અહીંયા પણ આપણે વસ્તુમાં ફર્સ્ટ પ્રાયોરિટીની વસ્તુ કઈ છે, સેકન્ડ પ્રાયોરિટીની વસ્તુ કઈ છે એની વાત કરીએ છીએ. વિવિધ વ્યક્તિઓની દૃષ્ટિગુણની સરખામણી કરવી અશક્ય છે. એમ કે આ વ્યક્તિને કેટલો દૃષ્ટિગુણ મળ્યો અને આ વ્યક્તિને કેટલો દૃષ્ટિગુણ મળ્યો એનો આપણે સરખામણી કરી શકશી નહીં. બરાબર, માર્શલે કીધેલું ને કે MUX ઇઝ ઇક્વલ ટુ PXC, પહેલા કસ્ટમરનું, બીજા કસ્ટમરનું, એ બધાને આપણે ઇક્વલ કરેલા ને, એ ઇક્વલ કરેલા, તો વિવિધ વ્યક્તિઓની દૃષ્ટિગુણની સરખામણી કરવી જે છે એ અશક્ય છે. બધાના દૃષ્ટિગુણ અલગ અલગ હોય એવું હિક્સનું માનવું હતું. એટલે એ કાર્ડિનલ એપ્રોચની જે છે એ ટીકા કરેલી છે કે વિવિધ વ્યક્તિઓની દૃષ્ટિગુણની સરખામણી કરવી જે છે એ અશક્ય છે. વસ્તુના બંડલને ક્રમ આપવામાં આવે છે. અહીંયા ઓર્ડિનલ એપ્રોચમાં એમ કીધું કે વસ્તુના બંડલ જે છે એને આપણે ક્રમ આપીએ કે આ મારું ફર્સ્ટ બંડલ, આ મારું સેકન્ડ બંડલ, આ મારું થર્ડ બંડલ. આવી રીતના આપણે બંડલને ક્રમ આપીએ અને તેને આપણે ઇનડિફરન્સ કર્વ અપ્રોચ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આ હિક્સની એપ્રોચ છે ઓર્ડિનલ એપ્રોચ, એને ઇનડિફરન્સ કર્વ એપ્રોચ તરીકે એટલે કે તટસ્થતા વક્ર અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ અપ્રોચને
ઇન્ડિફરન્સ કર્વ અપ્રોચ અથવા તો તટસ્થતા વક્ર અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હિક્સની અપ્રોચ ઓર્ડિનલ અપ્રોચને ઓળખવામાં આવે છે. હવે તટસ્થતા વક્ર જે છે એ શું છે આપણે પહેલાં સમજીએ કે ઇન્ડિફરન્સ કર્વ શું છે. તો તટસ્થતા વક્ર એ બે કે તેથી વધુ વસ્તુઓના જુદા જુદા સંયોજનનું એવું બિંદુ પથ છે જે ઉપભોક્તાને સમાન સ્તરનો સંતોષ આપે છે. ઉપભોક્તા જે છે એ વિવિધ વપરાશના બંડલ વચ્ચે એ તટસ્થ રહે છે. આમાંથી મારે કયા બંડલનો ઉપભોગ કરવો, આ ઇન્ડિફરન્સ કર્વ છે. ઇન્ડિફરન્સ કર્વ જે છે એના બધાય પોઈન્ટ ઉપર આપણે સરખો સંતોષ મળશે. અહીંયા વાય ગુડ છે અને અહીંયા એક્સ ગુડ છે. આપણે ગમે એક્સ ને વાયના બંડલ લઈએ તો પણ આ ઇન્ડિફરન્સ કર્વ ઉપર જે છે એ સમાન સ્તરનો સંતોષ મળે છે. અને એક્સ અને વાય અક્ષ વચ્ચેના વિસ્તારને તટસ્થતા સપાટી અથવા તો કોમોડિટી સ્પેસ કહેવામાં આવે છે. આ ઇન્ડિફરન્સ કર્વ ઉપર જે છે એક્સ અને વાય અક્ષ વચ્ચેના વિસ્તારને તટસ્થતા સપાટી અથવા તો કોમોડિટી સ્પેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ઓર્ડિનલ એપ્રોચ જે છે એની પર ધારણા છે. આપણે કાર્ડિનલ એપ્રોચની ધારણા જોઈ એવી રીતના આ ઓર્ડિનલ એપ્રોચ જે છે એની પર ધારણા છે. અને આ ઇન્ડિફરન્સ કર્વ જે છે એના દ્વારા આપણે ઓર્ડિનલ એપ્રોચ સમજાવીએ છીએ. તો આ ઇન્ડિફરન્સ કર્વની ધારણાઓ પણ કહી શકાય કે આ તટસ્થતા વક્રની ધારણાઓ છે. સૌથી પહેલાં તો તર્કસંગતતા, એટલે ગ્રાહક જે છે એ તર્કસંગત છે, એ રેશનલ કન્ઝ્યુમર છે. ગ્રાહક જે છે એ ચાલાક હોય છે, બરાબર. ગ્રાહક મૂર્ખામી ભર્યું વર્તન કરતો નથી, એટલે તર્કસંગતતા. પછી બીજી ધારણા એમ છે કે તૃષ્ટિગુણ ક્રમાંકિત કરી શકાય છે. અહીંયા જે છે એ ગ્રાહક એના તૃષ્ટિગુણના બંડલને છે એ ક્રમ આપે છે કે આ મારું ફર્સ્ટ બંડલ, આ મારું સેકન્ડ બંડલ, એવી રીતના બંડલને ક્રમ આપી શકે છે. પછી ત્રીજી ધારણા એમ છે કે પસંદગીની સંક્રમણશીલતા અને સુસંગતતા, એટલે ટ્રાન્ઝિટિવિટી અને કન્સિસ્ટન્સીની વાત કરે છે. સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝિટિવિટી સમજીએ તો આપણે અગર એને પ્રેફર કરીએ છીએ બી કરતાં અને બીને પ્રેફર કરીએ છીએ સી કરતાં, તો એને પ્રેફર કરશું સી કરતાં. હવે આપણે સીને પ્રેફર નહીં કરીએ એ કરતાં, બરાબર. નકર છે એ આપણી પ્રેફરન્સ અંદર ઘૂયમાં રાખશે, બરાબર. એ પ્રેફરન્સ સ્પાઇરલ થઈ જશે, એટલે આમ ઘૂયમાં રાખશે કે એથી વધારે બી પસંદ, બીથી વધારે સી પસંદ અને સીથી વધારે એ પસંદ, વળી એથી વધારે બી પસંદ. એવી રીતના એ જે છે એ આપણી પસંદગી ઘૂયમાં કરશે. એટલે આ ટ્રાન્ઝિટિવિટીની પ્રોબ્લેમ ના થાય એટલા માટે એ ઇઝ અ પ્રેફર્ડ ઓવર બી, બી ઇઝ અ પ્રેફર્ડ ઓવર સી અને એ ઇઝ પ્રેફર્ડ ઓવર સી. આ જે છે એ ટ્રાન્ઝિટિવિટી કહેવાય. અને કન્સિસ્ટન્સી એટલે શું કે જો એક સમયગાળામાં આપણે એને પસંદ કરીએ છીએ બી કરતાં, બરાબર, અને બીજા સમયગાળામાં આપણે બીને પસંદ કરીએ છીએ એ કરતાં, તો એવી રીતના ના હોવું જોઈએ. એટલે એક સમયગાળામાં આપણે એને પસંદ કરેલો તો બીજા સમયગાળામાં પણ આપણે એને જ પસંદ કરશું. તમે બીને પસંદ કરશો તો એ તમારી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ નહીં કહેવાય. કન્સિસ્ટન્સ એટલે શું, તો સુસંગતતા. એટલે આપણે પસંદગી જે છે એ પણ સુસંગત હોવી જોઈએ કે એક વખતે હું તમારા ઘરે આવીને મેં ચા માંગેલી તો બીજી વાર પણ હું ચા જ માંગીશ, ત્રીજી વાર પણ ચા જ માંગીશ. પરંતુ ત્રીજી વાર જો કોફી માંગેલી તો એ મારી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ કહેવાશે નહીં, બરાબર. એ સ્ટ્રોંગ ઓર્ડરિંગ અને વીક ઓર્ડરિંગ, એમાં આપણે સેમ્યુલ્સનની થિયરી સમજશું, એમાં આ વધારે ડીપમાં આવે છે. બંડલ જે છે એ આપણે બજેટ રેખાની અંદર હોય, બજેટ રેખા ઉપર હોય, બરાબર. તો આપણે પહેલી વાર એને પસંદ કરીએ છીએ બી કરતાં, તો બીજી વાર આપણા પાસે એ અફોર્ડેબલ હોય, બરાબર, તો આપણે બીની પસંદગી નહીં કરીએ બીજી વાર પણ. એ સ્ટ્રોંગ ઓર્ડરિંગ કહેવાશે. અને વીક ઓર્ડરિંગ એટલે શું કે એ ઓપ્શન જે છે એ મારા માટે અફોર્ડેબલ જ નથી. પહેલાં મેં એની પસંદગી કરેલી હતી પણ એની પ્રાઇસ એટલી બધી વધી ગઈ કે એ હવે મારા માટે અફોર્ડેબલ નથી. જો પછી બીજા સમયગાળામાં ત્યારે હું બીની પસંદગી કરીશ તો એ પસંદગી જે છે એ કન્સિસ્ટન્ટ કહેવાશે. એ સેમ્યુલ્સનની થિયરીમાં આવે છે વીક ઓર્ડરિંગ અને સ્ટ્રોંગ ઓર્ડરિંગ. એ પણ આપણે બીજા વિડીયોમાં સમજશું. પહેલાં આપણે અહીં ઓર્ડરિંગ, અહીંયા હિક્સે જે સમજાવેલું હતું ઓર્ડર કન્સિસ્ટન્સીનું, એ ધારણા આપણે સમજીએ કે જો એક સમયગાળામાં એને પસંદ કરશું તો બીજા સમયગાળામાં આપણે બીને પસંદ કરશી નહીં. એટલે આપણી પસંદગી પણ જે છે એ બંડલની એ કન્સિસ્ટન્ટ હોવી જોઈએ. પછી છે કે સીમાંત અવેજીનો દર જે છે એ ઘટે છે. એટલે જ્યારે ગ્રાહક વાયના બદલામાં એક્સ લે છે, ઉપયોગ કરવાનો ચાલુ રાખે છે, ત્યારે એમઆરએસ જે છે એ ઘટતો જાય છે. તો અહીંયા આપણે જે માર્શલની થિયરીમાં ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ લીધો હતો અને અહીંયા જે છે એ ઘટતા સીમાંત અવેજીનો નિયમ લે છે
કે આપણે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ અવેજીમાં લેતા જશું. પછી એવી સિચ્યુએશન આવી જશે કે હવે બીજી વસ્તુ માટે આપણા પાસે જે વસ્તુ છે એનું ઓછું આપણે સેક્રિફાઈસ કરશું કે હવે હું આટલું જ આપી શકીશ, હવે આનાથી વધારે હું નહીં આપી શકું. એટલે આપણો સેક્રિફાઈસ જે છે એ ધીરે ધીરે ઘટતો જશે. ઘટતો સીમાંત અવેજીનો દર એટલે આપણો સેક્રિફાઈસ ધીમે ધીમે હવે ઘટતું જશે કે ભાઈ હું બીજી વસ્તુ માટે એક વસ્તુ જે છે એ ઓછી આપીશ. પહેલાં તો મારે એક્સચેન્જ કરવું હતું એટલે પહેલાં તો મેં વધારે વસ્તુ એક્સચેન્જ આપી દીધી કે મારા પાસે એપલ છે, બીજા પાસે સંતરા છે, તો હવે હું પહેલાં તો 2 એપલ આપીશ અથવા તો 3 એપલ આપવા માટે પણ તૈયાર થઈ જઈશ સંતરા માટે. પણ જેમ જેમ મારા પાસે સંતરા જે છે એ વધતા જશે, હવે ધીરે ધીરે હું ઓછા એપલ સેક્રિફાઈસ કરવાનું પસંદ કરીશ કે હવે મારા માટે સફિશિયન્ટ માત્રામાં સંતરા છે. એવી રીતના આપણો સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે કે જેમ જેમ સીમાંત એટલે શું તો કે એક વધારાનો એકમ, જેમ જેમ આપણે એક વધારાનો એકમ લેતા જશું એમ આપણો અવેજીનો દર ઘટતો જશે. હવે મારે અવેજીમાં ઓછી વસ્તુ આપવી છે એવું હું અહીંયા કહીશ. એટલે સીમાંત અવેજીનો દર જે છે એ ધીરે ધીરે ઘટે છે. માર્શલના સિદ્ધાંતમાં શું હતું, ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ, એમાં તૃષ્ટિગુણ હતું અને અહીંયા જે છે એ અવેજીનો દર છે. એટલો જ ડિફરન્સ છે આ બેની થિયરીમાં. અને કોઈ સંતૃપ્તિ નહીં એટલે કે નો સેટિએશન. એટલે અહીંયા જે હિક્સની ઓર્ડિનલ એપ્રોચ જે છે એમાં કોઈ પણ સેટિએશનની વાત નથી થતી, એટલે કોઈ પણ સંતોષ નહીં. મોર ઇઝ અ બેટર. મને બીજા બંડલમાં મને એક વધારે ગુડ મળતું હશે ને તો હું ત્યાં વહી જઈશ. એટલે કે મોર ઇઝ અ બેટર. એટલે કે આપણી પ્રેફરન્સ જે છે એ મોનોટોનિક છે. મોનોટોનિક એટલે મોર ઇઝ અ બેટર. પ્રેફરન્સ મોનોટોનિક. મોર ઇઝ અ બેટર એટલે ગ્રાહક જે છે એ હંમેશા મોટો જથ્થો પસંદ કરશે. પછી આપણે હવે સમજીએ કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન એટલે સીમાંત અવેજીનો દર શું છે. તો ગ્રાહક જે છે કોઈ એક વસ્તુ મેળવવા માટે બીજી વસ્તુનો કેટલો ભોગ કરવા તૈયાર છે એને માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કહેવાશે, એટલે સીમાંત અવેજીનો દર કહેવાશે. હવે MRS જે છે એ એવો દર છે જેના પર એક વસ્તુને બીજી વસ્તુ સાથે બદલી શકાય છે અને સંતોષનું સ્તર જે છે એ સમાન રહે છે. આપણે ઇન્ડિફરન્સ કર્વની વાત કરેલી ને કે ઇન્ડિફરન્સ કર્વ જે છે એના પોઈન્ટમાં બધી જગ્યાએ આપણે સમાન સંતોષ મળે છે. આપણે એક વસ્તુને બદલે બીજી વસ્તુ લેશું ત્યારે પણ આપણું સંતોષનું સ્તર જે છે એ સમાન રહેશે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ તો MRS અગર 3 હોય તો એનો અર્થ એ થયો કે ગ્રાહક જે છે એક વસ્તુનો એક વધારાનો એકમ મેળવવા માટે Y વસ્તુના 3 એકમોનો ઉપયોગ કરશે. આ MRS જે છે એ શું છે તો ઇન્ડિફરન્સ કર્વનો જે સ્લોપ હોય, આપણે આવી રીતના લાઈન દોરીને એનો સ્લોપ જાણીને કોઈ પણ કર્વ જે છે એની ટેન્જન્ટ આપણે લાઈન દોરીને એનો સ્લોપ જાણી શકીએ છીએ. તો MRS જે છે એ ઇન્ડિફરન્સ કર્વનો જે છે એ સ્લોપ છે. બરાબર. અને અહીંયા MRS XY ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુનિટ Y ગીવ અપ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ X ગેઇન. એટલે આપણે Yના કેટલા એકમ જતા કરેલા ડિવાઇડેડ બાય Xના એકમ કેટલા પ્રાપ્ત કરેલા. આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરીએ છીએ એમાં પણ આપણે એવી જ રીતના કરીએ છીએ ને કે આપણે એક વસ્તુના કેટલા એકમ ગુમાવ્યા અને બીજી વસ્તુના કેટલા એકમ મેળવ્યા અને કેટલા એનો ઓપોર્ચ્યુનિટી હતી. એવી જ રીતના અહીંયા MRSમાં આપણે સમજી શકીએ કે Yના એકમ કેટલા ગુમાવ્યા Xના પ્રાપ્ત કરવા માટે. એટલે વધારેમાં વધારે મારે સંતરા જોઈએ છે એટલે મેં કેટલા સફરજન ગુમાવ્યા X અને Y. એવી રીતના આપણે એનો રેશિયો જે છે એ લખી શકાય. એટલે Yના એકમ કેટલા ગુમાવ્યા એને આપણે ડેલ્ટા Y એટલે ચેન્જ ઇન Y ડિવાઇડેડ બાય ચેન્જ ઇન X લખી શકીએ. એટલે MRS ઓફ XY ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Y ડિવાઇડેડ બાય ડેલ્ટા X લખી શકાય. બરાબર. હવે ઘટતો સીમાંત અવેજીનો દર એ શું દર્શાવે છે કે જેમ જેમ એક વસ્તુનો વપરાશ વધતો જશે તેમ તેમ આપણે બીજી વસ્તુના ઓછાને ઓછા એકમો છોડવા તૈયાર થશું. મેં તમને હમણાં ઉદાહરણ તરીકે સમજાવ્યું ને કે જેમ જેમ હું પહેલાં વધારે સફરજન આપવા તૈયાર હતી પણ જેમ જેમ મારા પાસે સંતરાની સંખ્યા વધવા માંડી, એપલના બદલામાં મેં સંતરા લીધા તો મારા પાસે સંતરાની સંખ્યા વધવા માંડી એમ હવે હું ઓછા એપલ ગુમાવવાનું પસંદ કરીશ. તેથી તટસ્થતા વક્ર જે છે એ બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ હોય છે. ઇન્ડિફરન્સ કર્વ જે છે એ બહિર્ગોળ એટલે કોન્વેક્સ હોય છે. હવે આપણે વિવિધ પ્રકારના તટસ્થતા વક્ર જોઈએ તો સૌથી પહેલો છે કોન્સ્ટન્ટ આઈસી કર્વ. કોન્વેક્સ ઇન્ડિફરન્સ કર્વ જે છે એ નોર્મલ ગુડના કેસમાં હોય છે અને આ કોન્સ્ટન્ટ આઈસી જે છે એ સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ત્યારે એનો આઈસી જે છે એ કોન્સ્ટન્ટ હોય છે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ.
એનો આઈસી જે છે એ કોન્સ્ટન્ટ હોય છે, અને આ એલ શેપનો જે આઈસી છે એ ફિક્સ પ્રપોર્શનવાળા ગુડનો હોય છે, કે આ વસ્તુ અને આ વસ્તુ એ મારે ફિક્સ પ્રપોર્શનમાં યુઝ કરવી છે. જેમ કે કેપિટલ અને લેબર, કોઈ પણ પેઢી જે છે એ કેપિટલ અને લેબરનો રેશિયો જે છે એ સેમ રાખે છે. હવે રેશિયો સેમ રાખશે એટલે એ ફિક્સ પ્રપોર્શનમાં યુઝ કરશે, તો એનો આઈસી જે છે એ એલ શેપનો હશે. અથવા તો આપણે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ ગુડ પણ કહી શકીએ કે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ ગુડનો આઈસી જે છે એ આવી રીતના હોય છે, એલ શેપનો. કોઈ પણ બે વસ્તુ જે છે એ ફિક્સ પ્રપોર્શનમાં યુઝ થાય ત્યારે એનો આઈસી જે છે એ એલ શેપનો હશે. અને એ કેવા ગુડ હશે? પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ ગુડ. કોમ્પ્લિમેન્ટ ગુડ એટલે શું? તો કે એવી વસ્તુ જે એકબીજા સાથે જોડાયેલી હોય, જેમ કે ઇંક અને પેન, એ બંને જે છે એ કોમ્પ્લિમેન્ટ ગુડ છે. એનો આઈસી જે છે એવો એલ શેપનો હશે. અને સંપૂર્ણ અવેજી વસ્તુ જે છે એનો આઈસી આવી રીતના કોન્સ્ટન્ટ લાઇન હશે. હવે આપણે આગળ જોઈએ. આ કાર્ડિનલ અપ્રોચમાં આપણે સીમાંત અવેજીનો દર જોયો. હવે આપણે બજેટ રેખા જોઈએ. ગ્રાહકનું આપણે સંતુલન જોવાનું છે ને ઓર્ડિનલ અપ્રોચમાં. તો પહેલાં આપણે એમઆરએસ જોયું, આપણે સીમાંત અવેજીનો દર. હવે આપણે બજેટ લાઇન જોઈએ. એ બંને જ્યાં ટેન્જન્ટ થશે ત્યાં જ આપણું ગ્રાહકનું સંતુલન થશે ઓર્ડિનલ અપ્રોચમાં. તો સૌથી પહેલાં આપણે ઇન્ડિફરન્સ કર્વ શું છે એ જોયું. હવે આપણે જોઈએ બજેટ રેખા શું છે. તો બજેટ રેખા એ ગ્રાહકની આવક અને તેને વસ્તુની કિંમતને ધ્યાનમાં રાખીને ખરીદી કરી શકે એવા બે વસ્તુના વિવિધ સંયોજનો દર્શાવે છે. કે ગ્રાહકની આવક જે છે અને વસ્તુની કિંમત કેટલી છે એ બંનેને ધ્યાનમાં રાખીને ગ્રાહક કેટલી વસ્તુને ખરીદી કરી શકે છે એ વિવિધ સંયોજનો જે છે એ બજેટ રેખા દર્શાવે છે. જે સંયોજનમાં ગ્રાહકની આવક સંપૂર્ણપણે ખર્ચાઈ જાય એ બજેટ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા બજેટ રેખા ઉપર ગ્રાહકની સંપૂર્ણ આવક જે છે એ ખર્ચાઈ જાય છે. બજેટ રેખાની અંદર વાત કરીએ તો ગ્રાહકની સંપૂર્ણ આવક ખર્ચાતી નથી, એમાં કેટલોક પોર્શન બચી જાય છે. અને બહારની સાઈડ જે છે એ અફોર્ડેબલ વસ્તુ હોતી નથી, બજેટથી બહાર વહી જાય છે એ વસ્તુ. અને આ જે છે એ કોર્નર પોઈન્ટ સોલ્યુશન કહેવાય. બરાબર, કે ગ્રાહક જે છે એ ગમે એક વસ્તુની પસંદગી કરે છે. એટલે અહીંયા જે છે એ વાય વસ્તુ 0 છે, આપણે સંપૂર્ણ એક્સ લીધી, અને અહીંયા જે છે આપણે સંપૂર્ણ વાય વસ્તુ લીધી, એક્સ વસ્તુ જે છે એ 0 છે. હવે આપણે જોઈએ બજેટ રેખાનો ઢાળ. તો આ બજેટ રેખાનો ઢાળ આપણે કેવી રીતના કાઢશું? તો બજેટ રેખાનો ઢાળ જે છે એ કિંમતનો ગુણોત્તર રજૂ કરે છે. એટલે પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય એ આનો સ્લોપ છે. પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાય એ આ બજેટ રેખાનો સ્લોપ છે. અને ગ્રાહકની આવક જો એમ હોય તો આપણે બજેટ રેખાનું ઇક્વેશન કેવી રીતના લખી શકશું? કે એમ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ પ્રાઇસ ઓફ વાય ઇન્ટુ વાય ગુડ. બરાબર, તો આવી રીતના આપણે બજેટનું ઇક્વેશન લખી શકીએ. હવે આપણે જોઈએ કે બજેટ રેખામાં ફેરફાર કેવી રીતના આવશે. તો નાણાકીય આવકમાં ફેરફાર એટલે આપણી આવક જે છે એ વધશે તો આપણી બજેટ રેખા જે છે એ આગળની તરફ શિફ્ટ થશે, અને આવક ઘટશે તો એ પાછળની તરફ શિફ્ટ થશે. આના લીધે જે છે એ ઢાળ પ્રભાવિત નહીં થાય, કારણ કે ઢાળ જે છે એ આવકનો ભાગ નથી. એટલે આપણે જોયું હતું કે બજેટ રેખાનો ઢાળ શું હોય છે? પ્રાઇસ ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ વાય. હવે પ્રાઇસ તો બંનેની ચેન્જ નથી થઈ, પણ આવક વધેલી છે એટલે એ ઢાળને પ્રભાવિત કરશે નહીં. આપણે આમનામાં ખબર છે કે જ્યારે આવી રીતના પેરેલલ લાઇન જે શિફ્ટ થાય એનો સ્લોપ જે છે એ હંમેશા સેમ રહે છે, બદલાતો નથી. હવે બીજું છે કે બજેટ રેખામાં ક્યારે પરિવર્તન આવશે? તો કિંમતમાં પ્રમાણસર ફેરફાર અને કિંમતમાં સાપેક્ષ ફેરફાર. તો પ્રમાણસર ફેરફાર થશે તો આવી જ રીતના જેમાં નાણાકીય આવકમાં ફેરફાર થાય એવી રીતના પ્રમાણસર ફેરફાર થાય, એટલે કે બંનેની કિંમત વધશે. બરાબર, બંનેની કિંમત વધશે. આમાં ઊંધું આપણે જોવાનું કે કિંમત વધશે તો એ બે જે છે એ વસ્તુનું પ્રમાણ ઓછું કરી નાખશે, એટલે એની બજેટ રેખા અંદરની તરફ શિફ્ટ થશે. બંને વસ્તુની કિંમત ઘટી તો આગળની તરફ બજેટ રેખા શિફ્ટ થશે. કિંમતમાં સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફાર એટલે શું? તો કે એક વસ્તુના ભાવ જે છે એ સેમ રહ્યા પણ બીજી વસ્તુના ભાવ ઘટે, એટલે પ્રાઇસ ઓફ એક્સ અગર ઘટશે, બરાબર, પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટશે તો એક્સ વસ્તુને આપણે ડિમાન્ડ વધારે કરશું વાય વસ્તુની સેમ રાખીને. અહીંયા વાય વસ્તુ સેમ રહેશે પણ એક્સની ડિમાન્ડ વધશે, તો અહીંયા જે છે એ ઢાળ પ્રભાવિત થશે. જો સેમ પેરેલલ લાઇન હોય આવી રીતના તો એનો ઢાળ સેમ રહેશે, પણ જો આવી રીતના જે છે એ લાઇન આવી રીતના હોય અને આવી રીતના થશે તો એ લાઇન જે છે એ
ફ્લેટ થઈ કહેવાશે, ફ્લેટર. આમાં પણ ઊંધું છે કે જો પ્રાઇસ ઘટશે તો એ આગળની તરફ બજેટ રેખા પાઇવોટ થશે, અને જો ભાવ વધશે તો એ પાછળ તરફ આવી જશે. એટલે આમ ઊભો ઢાળ હોય, ઊભી રેખા હોય એને સ્ટીપ કહેવાય. ઢળાનવાળું હોય ને, આપણે પહાડ જે છે એ ઢળાનવાળું હોય એને સ્ટીપ કહેવાય, અને આમ જે બેઠેલી રેખા હોય એને ફ્લેટ કહેવાય. તો અહીંયા આવી રીતના થશે સાપેક્ષ ફેરફારમાં કે જ્યારે વસ્તુની કિંમત વધશે ત્યારે ઢાળ જે છે એ સ્ટીપ થશે, અને ઘટશે ત્યારે ફ્લેટ થશે. વસ્તુનો ભાવ જે છે એ ઘટ્યો, એક્સનો ભાવ જે છે એ ઘટ્યો, એના લીધે જે છે બજેટ લાઇન ફ્લેટ થઈ જશે, એટલે વધારે વસ્તુ ખરીદીશ. અને જો મારી બજેટ રેખા જે છે એ આવી રીતના છે અને આ વસ્તુનો પ્રાઇસ ઓફ એક્સ જે છે એ વધી, તો હવે એની જે છે એનું ઓછું કરી નાખીશ, એટલે સ્ટીપ થઈ જશે બજેટ રેખા. આવી રીતના એનો ઢાળ જે છે એ સાપેક્ષ ફેરફારથી પ્રભાવિત થાય છે. હવે અહીંયા જે છે ઓર્ડિનલ એપ્રોચમાં ગ્રાહકનું સંતુલન કેવી રીતના આવશે, તો MRS ઓફ XY ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય. હવે આ MRS ઓફ XY શું છે, એટલે આપણે ઇન્ડિફરન્સ કર્વ જે જોયો હતો એનો સ્લોપ અને આ બજેટ લાઇનનો સ્લોપ, એ બંને જે છે એક પોઈન્ટ ઉપર મળશે ત્યાં એનું ગ્રાહકનું સંતુલન જે છે એ આવશે. હવે આપણે અહીંયા જોયું હતું કે MRS ઓફ XY ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. એટલે કે સીમાંત અવેજીનો દર જે છે એ કેટલા એકમ આપણે વાયના ગુમાવ્યા એક્સ પ્રાપ્ત કરવા માટે, બરાબર. તો અહીંયા જે છે એ ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય. આ બજેટ રેખાનો ઢાળ છે, અને આ ઇન્ડિફરન્સ કર્વ જે છે તટસ્થતા વક્ર એનો ઢાળ છે. એ બંને જ્યારે સેમ થશે, આ ઇન્ડિફરન્સ કર્વ અને આ બજેટ લાઇન, એ બંનેનો ઢાળ જ્યારે સેમ થશે ત્યારે જે છે એ ગ્રાહક સમતુલામાં આવશે. આ ગ્રાહકનો સંતુલનનું બિંદુ કહેવાશે. અને બીજી એની કન્ડિશન શું છે કે આઈસી જે છે એ બહિર્ગોળ હોવા જોઈએ, એટલે તટસ્થતા વક્ર જે છે એ કોન્વેક્સ હોવા જોઈએ, આવી રીતના બહિર્ગોળ હોવા જોઈએ, આવી રીતના ના હોવા જોઈએ, એ બંને એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા ના હોવા જોઈએ. એ બધી પરિસ્થિતિ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તટસ્થતા વક્ર જે છે એ એકબીજાને છેદશે નહીં, અને આવી રીતના કોન્કેવ પણ હોવા ના જોઈએ. તટસ્થતા વક્ર જે છે એ કોન્કેવ હશે, આવી રીતના કોન્વેક્સ હોય એની જગ્યાએ આવી રીતના કોન્કેવ હશે, તો એનો સીમાંત અવેજીનો દર જે છે એ વધવા માંડશે. પણ આપણે અહીંયા સીમાંત અવેજીનો દર ઘટવાનો છે, બરાબર. એટલે આપણે વધારે ને વધારે જ્યારે કોઈ એક વસ્તુનો પ્રાપ્ત કરશું ત્યારે ઓછા એકમ ગુમાવવા માંગશું. પણ આ કોન્કેવ શું કહે છે કે જેમ જેમ આપણે આગળ જશું તેમ એમ આપણે વધારે ગુમાવવા તૈયાર થશું. એ સિચ્યુએશન પણ નહીં હોય, એટલે આઈસી જે છે એ હંમેશા કોન્વેક્સ હોવા જોઈએ, ના કે કોન્કેવ. જો એ અંતર્ગોળ હશે તો એનો મતલબ એમ થશે કે આપણે વધારે ને વધારે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે વધારે ને વધારે એકમો ગુમાવવા માટે તૈયાર છીએ. ના, પણ આપણે આઈસી જે છે એ બહિર્ગોળ એટલે કોન્વેક્સ હશે, એટલે આપણે હવે જ્યારે વધારે ને વધારે એકમ મેળવશું ત્યારે ઓછા એકમ ગુમાવવા તૈયાર થશું, બરાબર. માર્શલે શું શરત આપેલી હતી, ગ્રાહકનું સંતુલન એ કાર્ડિનલ એપ્રોચમાં કેવી રીતના થાય છે, તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ. અને જ્યારે આપણે ઓર્ડિનલ એપ્રોચની વાત કરશું ત્યારે ઓર્ડિનલ એપ્રોચમાં MRSની વાત થશે. MRS ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય. આ જે છે આપણું સંતુલનનો બિંદુ છે, બરાબર. તો હવે આ બે એપ્રોચ તમને ક્લિયર થઈ જવી જોઈએ કે કાર્ડિનલ એપ્રોચ જે છે એમાં સંતુલન ક્યારે આવશે અને આ ઓર્ડિનલ એપ્રોચમાં સંતુલન ક્યારે આવશે. તો ઇન્ડિફરન્સ કર્વ અને બજેટ લાઇન જે છે એનો ઢાળ બંનેનો સેમ થશે ત્યારે ગ્રાહકનું સંતુલન આવશે. હવે આપણે આ જીસેટનો ક્વેશ્ચન જોઈએ, તો આ જીસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે સમસીમા તુષ્ટિગુણનો સિદ્ધાંત શું જણાવે છે. ડાયરેક્ટ ક્વેશ્ચન. આપણે માર્શલની એપ્રોચ ભણેલી ને માર્જિનલ યુટિલિટીવાળી, માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ, પ્રાઇસ ઓફ એક્સ, એવા એક ગુટની એવી રીતના, બીજા ગુટની, ત્રીજા ગુટની એવી રીતના. તો અહીંયા જે છે એ નોટ ઇક્વલ ટુ છે એટલે આ ઓપ્શન નહીં હોય, ગ્રેટર ધેન વાળો પણ નહીં હોય, લેસ ધેન વાળો ઓપ્શન પણ નહીં હોય, ઇક્વલ ટુ વાળો ઓપ્શન જે છે એ સાચો છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એ
ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એ, અને માર્જિનલ યુટિલિટી બીની અને પ્રાઇસ ઓફ બી, અને સીની, એવી રીતના એન સુધી જેટલા પણ કન્ઝ્યુમર હશે એની માર્જિનલ યુટિલિટી જે છે અને પ્રાઇઝનો રેશિયો એ બંને સેમ હશે, અને સીમાંત દૃષ્ટિગુણનો નિયમ કહેવાય છે. ડાયરેક્ટ ક્વેશ્ચન, માર્જિનલ યુટિલિટી, કાર્ડિનલ એપ્રોચ. પછી બીજો ક્વેશ્ચન એમ છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે અને માર્જિનલ યુટિલિટી ઓફ વાય જે છે એનો રેશિયો આપેલો છે 10, અને પ્રાઇઝ ઓફ એક્સ અને પ્રાઇઝ ઓફ વાયનો ગુણોત્તર આપેલો છે 8. તો અહીંયા આપણે ખબર પડે છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ વધારે છે. આપણે એમયુ એક્સ ડિવાઇડેડ બાય એમયુ વાય કીધું ને, તો ઉપર કોણ છે? એક્સ. એક્સને માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ વધારે છે એની પ્રાઇઝ ઓફ એક્સ કરતાં. પ્રાઇઝ જે છે એ 8 છે, પણ આપણે મળતી યુટિલિટી 10 છે, તો યુટિલિટી વધારે મળશે. ત્યારે મેં માર્શલનો કેસ પહેલાં જ કહેલો હતો તમને કે માર્જિનલ યુટિલિટી એટલે મને મળતો સીમાંત દૃષ્ટિગુણ જે છે એ કિંમત કરતાં વધારે હશે, ત્યારે હું એ વસ્તુનો જે ઉપભોગ જે છે એ વધારીશ. તો ગ્રાહક જે છે એ વધુ એક્સ ખરીદશે અને ઓછું વાય ખરીદશે. તો અહીં સી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે પછીના ક્વેશ્ચન જોઈએ. હવે આપણે આ જે છે એ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. મેં જે તમને સમજાવેલું એના ઉપરથી તમને કેટલું યાદ છે એ મુજબ તમે વિડીયોને પુશ કરીને તમારો આન્સર આપો, અને હું પણ અહીંયા તમને આન્સર સોલ્વ કરાવું છું. તો સૌથી પહેલાં એમ છે કે કાર્ડિનલ યુટિલિટી પદ્ધતિ મુજબ ગ્રાહક સમતુલ્યમાં હોય ત્યારે, હવે અહીંયા કાર્ડિનલ એપ્રોચનું પૂછેલું છે કે કાર્ડિનલ એપ્રોચમાં ગ્રાહકની સમતુલા ક્યાં હશે? તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ વાય ને પ્રાઇસ ઓફ વાય. બે વસ્તુની વાત છે એટલે અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. ક્વેશ્ચન જોઈએ તો કાર્ડિનલ યુટિલિટી વિશ્લેષણની ધારણા નથી. આપણે કાર્ડિનલ યુટિલિટીની ધારણા જોઈને એમાંથી કઈ ધારણા જે છે એ કાર્ડિનલ યુટિલિટીની નથી, એટલે કે માર્શલની વાત થાય છે અહીંયા. માર્શલ તો ઉપયોગિતા માપી શકાય છે, જે બિલકુલ માર્શલે કીધું કે આપણે ઉપયોગિતાને માપી શકીએ છીએ. પૈસાની સીમાંત ઉપયોગિતા સ્થિર છે, એટલે નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ સ્થિર છે એવી આપણે ધારણા જોયેલી હતી. પછી ગ્રાહક જે છે એ તર્કસંગત છે, બરાબર. પસંદગીઓ ક્રમાત્મક છે. અહીંયા તો જે છે એ ઓર્ડિનલ એપ્રોચની વાત છે ને અહીંયા કાર્ડિનલ એપ્રોચ. તો આ ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે પસંદગી છે એ ક્રમાત્મક, એટલે કે આને આપણે ઓર્ડર આપતા નથી કાર્ડિનલ યુટિલિટીમાં. તો અહીં ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઘટતી સીમાંત ઉપયોગિતા નિયમ મુજબ સીમાંત ઉપયોગિતા સ્થિર રહે છે, પહેલાં વધે છે પછી ઘટે છે, કે વપરાશ વધતા સીમાંત ઉપયોગિતા ઘટે છે કે તરત જ શૂન્ય થઈ જાય છે? અહીંયા સાચો ઓપ્શન છે સી, કે આપણે જેમ જેમ વપરાશ વધારતા જઈએ એમ આપણી સીમાંત ઉપયોગિતા જે છે એ ઘટતી જાય છે. એ આપણે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ જે છે એ જણાવે છે. હવે અહીંયા જે છે એ માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અને પ્રાઇસ ઓફ એક્સ અને માર્જિનલ યુટિલિટી ઓફ વાય અને પ્રાઇસ ઓફ વાય આપેલી છે. હવે આપણે એમ કહેવાનું છે ગ્રાહક જે છે એ સમતુલામાં છે, નથી, કે ઇન્ડિફરન્ટ છે, કે એ આપણે કહેવાનું છે, બરાબર. તો આપણે માર્શલની અપ્રોચ ભણેલી જ છે હમણાં. માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ વાય પ્રાઇસ ઓફ વાય. આવી રીતના કિંમત મૂકીને તમે તરત જ કહી શકો કે ગ્રાહક જે છે એ સમતુલામાં છે કે નહીં. તો 20 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2. તો અહીંયા આવશે 5 અને અહીંયા પણ આવશે 5. તો ગ્રાહક જે છે એ સમતુલામાં છે અહીં કહી શકશું. આવી રીતના તમને કોઈ પણ ક્વેશ્ચન આવી રીતના પૂછાય ગ્રાહકની સમતુલામાં, ચાહે માર્શલનો એપ્રોચ હોય ચાહે હિક્સની અપ્રોચ હોય, માર્જિનલ યુટિલિટીવાળી અપ્રોચ હોય તો મતલબ એ અપ્રોચ જે છે એ માર્શલની છે, અને MRS વાળી અપ્રોચ હોય એટલે કે સીમાંત અવેજીના દરવાળી જે અપ્રોચ હોય એ જે છે એ હિક્સની અપ્રોચ છે એવું સમજી લેવાનું, બરાબર. આવી રીતના ગમે એ તમને આંકડા આપેલા હશે તમે એની કિંમત શોધી શકશો અને કહી શકશો કે ગ્રાહક જે છે એ સમતુલામાં છે કે નહીં. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ સ્થિતિ ગ્રાહક સમતુલ્યને ખોટી સાબિત કરે છે? એટલે ગ્રાહક જે છે એ સમતુલામાં નથી. તો આઈસી જે છે એ મૂળ બિંદુ તરફ ઊભી વળાંકવાળી એટલે કે કોન્વેક્સ હોય છે. આપણે શરતમાં જ જોયું હતું ને કે હિક્સની અપ્રોચ જે છે, હિક્સની અપ્રોચ એમાં બે શરતો હતી.
પહેલી કઈ શરત હતી? MRS વાળી. અને બીજી શરત શું હતી? કે આઈસીસ જે છે એ કોન્વેક્સ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? કોન્વેક્સ, બહિર્ગોળ. તો પહેલું ઓપ્શન જો છે એ પહેલું ઓપ્શન જે છે એ સાચું છે. પછી બીજું ઓપ્શન એમ છે કે આઈસી બહાર તરફ વળાંકવાળી, એટલે કે કોન્કેવ. આઈસી જે છે એ કોન્કેવ નહીં હોય. જો કોન્કેવ હશે તો એનો MRS જે છે એ વધતો જશે. પણ આપણે તો અહીંયા ઘટતા MRSની વાત છે ને હિગ્સના અપ્રોચમાં, તો એ કોન્વેક્સ હશે. એ આઈસી જે છે એ બજેટ રેખાને સ્પર્શે છે અને બજેટ રેખા એ ઢાળવાળી છે. તો આ બંને ઓપ્શન તો સાચા છે, પણ આ કોન્કેવ વાળો સાચો નથી. અહીં બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે આ ક્વેશ્ચન જે છે એ તમે તમારી રીતે ટ્રાય કરો કે હવે ગ્રાહકે શું કરવું જોઈએ, કેમાંથી એને માર્જિનલ યુટિલિટી વધારે મળે છે, એક્સથી અથવા તો વાયથી. અહીંયા 6 મોટું છે કે 9 મોટું છે? તો માર્જિનલ યુટિલિટી વાયથી એને વધારે મળે છે, બરાબર. તો અહીંયા જે છે એ વાય વસ્તુનો એનો વધારે વપરાશ કરવો જોઈએ. તો આવી રીતના તમને જ્યારે રેશિયો આપેલો હોય ત્યારે જોવાનો કે કયો રેશિયો જે છે એ મોટો છે. આ રેશિયો જે છે એ મોટો છે એટલે એનામાંથી એને માર્જિનલ યુટિલિટી જે છે એ વધારે મળે છે. વધારે મળે છે એટલે એ વધારે ને વધારે વાયનો વપરાશ કરશે, એટલે વાય વસ્તુનો એ વધારે ને વધારે વપરાશ કરશે, બરાબર. આવી રીતના તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો. ક્વેશ્ચન જે છે એ જીસેટમાં પૂછાય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે હવે એઝર્શન ને રીઝનવાળા ક્વેશ્ચન પણ કોકવાર યુજીસી નેટમાં અથવા તો જીસેટમાં પૂછાય છે. તો એવા પણ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે ગ્રાહક જ્યારે સમતુલામાં હોય જ્યારે MRS ઇઝ ઇક્વલ ટુ કિંમતનો અનુપાત. આપણે હિગ્સના અપ્રોચમાં જોયું હતું ને હમણાં કે MRS ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ રેશિયો, પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય, એટલે કિંમતનો અનુપાત. તો એઝર્શન તો સાચું છે. હવે રીઝન જોઈએ કે ખર્ચનું પુનઃવિતરણ કરીને વધુ ઉપયોગિતા મળતી નથી. એટલે આપણે હવે આ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન જે છે એની આગળ જ્યારે ખર્ચનું પુનર્વિતરણ કરશું તો પણ આપણે વધારે ઉપયોગિતા નહીં પ્રાપ્ત કરી શકીએ. એના પછી જે છે એ આપણી ઉપયોગિતા ઘટતી જશે. ઘટતા સીમાંત અવેજીનો દર છે ને, એટલે પછી ઉપયોગિતા જે છે એ ઘટશે પુનઃવિતરણ કરશું પછી, બરાબર. એટલે ખર્ચનું પુનઃવિતરણ કરીને પણ વધુ ઉપયોગિતા મળતી નથી. ઉપયોગિતા કેવી મળશે? ઘટતી મળશે. તો આ પણ સાચું છે કે ગ્રાહક સમતુલામાં હોય ત્યારે MRS ઇક્વલ ટુ કિંમતનો અનુપાત અને ખર્ચનું પુનઃવિતરણ કરીને ઉપયોગિતા વધતી નથી. તો એ અને આર બંને સાચા છે ને આર જે છે એ કરેક્ટ એક્સપ્લેનેશન છે એનું, બરાબર. કે MRS અને કિંમતનો અનુપાત સરખો હોય ત્યારે ગ્રાહક જે છે એ સમતુલામાં હોય છે, એના પછી એને વધારે ઉપયોગિતા મળતી નથી. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઘટતા સીમાંત ઉપયોગિતા નિયમ જણાવે છે. ઘટતો સીમાંત દૃષ્ટિગુણનો નિયમ શું જણાવશે? કે માર્જિનલ યુટિલિટી સ્થિર રહે છે, વધે છે, ઘટે છે, શૂન્ય થતી નથી. તો ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ શું જણાવે છે? કે સીમાંત ઉપયોગિતા આપણી ઘટે છે. સી ઓપ્શન સાચો જવાબ છે કે આપણી સીમાંત ઉપયોગિતા ઘટે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કુલ ઉપયોગિતા જે છે એ મહત્તમ હોય છે જ્યારે આપણે ટોટલ યુટિલિટી કર્વ જોઈએ આવી રીતના ટોટલ યુટિલિટી કર્વ અને આપણે માર્જિનલ યુટિલિટી કર્વ જોઈએ તો ટોટલ યુટિલિટી જ્યારે મહત્તમ હોય મેક્સિમમ હોય ત્યારે માર્જિનલ યુટિલિટી જે છે એ શૂન્ય હોય છે. એટલે સીમાંત દૃષ્ટિગુણ જે છે એ શૂન્ય હશે. જ્યારે કુલ ઉપયોગિતા મહત્તમ હોય ત્યારે સીમાંત ઉપયોગિતા જે છે એ શૂન્ય, બરાબર. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. સીધો સવાલ કે ઇન્ડિફરન્સ કર્વનું સ્વરૂપ કેવું હોય છે? કોન્કેવ, કોન્વેક્સ, સીધી રેખા, ઊભી રેખા. ક્વેશ્ચનમાં એવું કીધું ના હોય કે કોમ્પ્લિમેન્ટ ગુડ અથવા તો અવેજી ગુડ, ત્યારે આપણે નોર્મલ ગુડ માની લેવાનું અને નોર્મલ ગુડ માટે આઈસી જે છે એ કોન્વેક્સ હોય છે. બી ઓપ્શન સાચો જવાબ છે. અને જ્યારે અવેજી વસ્તુ ત્યારે ઇન્ડિફરન્સ કર્વ જે છે એ સ્ટ્રેટ લાઇન સીધી રેખા, અને જ્યારે વસ્તુ જે છે એ કોમ્પ્લિમેન્ટ હશે ત્યારે આઈસી જે છે એ એલ શેપ હશે, બરાબર. સાથે સાથે રિવિઝન પણ કરતા જઈએ છીએ એટલે આપણે કોન્સેપ્ટ યાદ રહી જાય.
હવે આવક વધશે તો બજેટ લાઇન જે છે એ ક્યાં જશે? અંદર ખસશે, બહાર જશે, ફરતી જશે અથવા તો સીધી થઈ જશે? આપણે સમજ્યું હતું કે આવક વધશે તો બજેટ રેખા જે છે એ બહાર તરફ શિફ્ટ થઈ જશે, બહાર સમાંતરે ખસશે, એટલે સેમ રેશિયો, સ્લોપ જે છે એ બંનેનો સેમ રહેશે, સમાંતર ખસશે બહારની તરફ. બી ઓપ્શન સાચો જવાબ છે. અહીં આઈસી કોન્વેક્સ હોવાનો અર્થ શું થાય છે? મેં તમને હમણાં સમજાવેલું કે આઈસી જે છે એ કોન્વેક્સ હશે. કોન્વેક્સ હશે મતલબ આપણે ઓછાને ઓછા એકમો જતા કરવા માંગશું, એટલે ઘટતો સીમાંત અવેજીનો દર જે છે એના લીધે આઈસી જે છે એ કોન્વેક્સ હશે. જો એ કોન્કેવ હશે તો એમાં વધતો એમઆરએસ લાગુ પડી જશે, બરાબર? એટલે આઈસી જે છે એ કોન્કેવ હશે નહીં, એ હંમેશા કોન્વેક્સ હશે. આવી રીતના. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. હવે બજેટ લાઇનનો ઢાળ શું હશે? પ્રાઇઝ ઓફ એક્સ, પ્રાઇઝ ઓફ વાય, પ્રાઇઝ ઓફ એક્સ, પ્રાઇઝ ઓફ વાય, માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ, માર્જિનલ યુટિલિટી ઓફ વાય, કે ઇન્કમ અને પ્રાઇઝનો રેશિયો. તો બજેટ લાઇનનો ઢાળ શું હશે? આ બજેટ લાઇન જે છે આપણી, એનો ઢાળ શું હશે? પ્રાઇઝ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇઝ ઓફ વાય. બી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે 2 ક્વેશ્ચન કરેલા. હવે આ ક્વેશ્ચન તમે તમારી રીતે કરવાનો ટ્રાય કરો કે ગ્રાહક હવે શું કરશે? એક્સ વધારશે, વાય વધારશે, બંને સમાન કે સમતુલામાં છે ગ્રાહક? તો અહીંયા આપણે કિંમત મૂકી દેવાની કે MU એક્સ જે છે ડિવાઇડેડ બાય પ્રાઇઝ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ MU વાય ડિવાઇડેડ ઓફ પ્રાઇઝ ઓફ વાય. તો MU એક્સ જે છે એ 30 ને પ્રાઇઝ ઓફ એક્સ જે છે એ 5 અને અહીંયા 20 અને 4. તો અહીંયા જે છે એ 6 × 30 અને અહીંયા 5 ચોક 20. તો અહીંયા જે છે એ 6 આવેલું, એટલે આ જે છે એ મોટું છે. MU એક્સ જે છે એ મોટું છે, એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ મોટું છે. અને મેં તમને કીધું હતું કે જેની માર્જિનલ યુટિલિટી જે છે એ વધારે હોય એ વસ્તુ આપણે વધારે ખરીદવાનું પસંદ કરશું. તો અહીંયા એક્સ જે છે એની માર્જિનલ યુટિલિટી વધારે છે, તો આપણે છે એ એક્સનું વધારે ને વધારે ખરીદી કરશું. અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. આવા ક્વેશ્ચનમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. તમને જ્યારે પણ આવું ક્વેશ્ચન પૂછાય, આમાંથી કોઈ પણ 3ની કિંમત આપેલી હોય તો તમે ચોથાની કિંમત પણ આસાનીથી પ્રાપ્ત કરી શકો. કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સની કિંમત આપેલી હોય, પ્રાઇઝ ઓફ એક્સ આપેલું હોય અને માર્જિનલ યુટિલિટી ઓફ વાયની કિંમત આપેલી હોય, તમે પ્રાઇઝ ઓફ વાય જે છે એ તમારી રીતે પણ તમે શોધી શકો. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કઈ સ્થિતિમાં ગ્રાહક જે છે એ સમતુલામાં નથી ઉપર ખાસ ધ્યાન રાખવાનું. તો આઈસી એ બજેટ લાઇનને સ્પર્શ કરે, આઈસી જે છે એ બજેટ લાઇનને સ્પર્શ કરશે, એ તો સમતુલાનું બિંદુ છે, તો એ તો સાચું છે. આઈસી જે છે એ કોન્વેક્સ, એ પણ સમતુલા છે. કોન્કેવ નહીં હોય આઈસી, આ ખોટું છે. અને એમઆરએસ જે છે પ્રાઇઝ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇઝ ઓફ વાય, એ પણ સમતુલાની શરત છે. અહીં સી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો માર્જિનલ યુટિલિટી ઓફ મની સ્થિર હોવાની ધારણા શા માટે જરૂરી છે? કે માર્જિનલ યુટિલિટી ઓફ મની જે છે એ સ્થિર શું કામ છે? યુટિલિટી માપવા માટે, ડિમાન્ડ નક્કી કરવા, બજેટ લાઇન બનાવવા કે આઈસી દોરવા માટે? તો માર્જિનલ યુટિલિટી ઓફ મની માર્શલે શું કામ સ્થિર રાખેલી? કે કારણ કે માર્શલને યુટિલિટી માપવી હતી, ગ્રાહકનું વર્તન છે એનું નિરીક્ષણ કરવું હતું. એટલે અહીં એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો હવે આ ક્વેશ્ચન તો તમે તમારી રીતે જ કરો કે તમને અને કમેન્ટમાં જણાવો કે આમાં શું જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન પણ એવો છે, આ હું તમને કરીને બતાવું કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ, પ્રાઇઝ ઓફ એક્સ એટલે 18 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 5. તો અહીંયા આવશે 6 ઇઝ ઇક્વલ ટુ 5, 10, 2. તો આ જે છે એ મોટું છે, એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ વધારે છે, બરાબર? માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ વધારે છે, એટલે આપણે અહીંયા એક્સનો ઉપયોગ જે છે એ વધારે કરશું. એક્સનો ઉપયોગ અથવા તો એક્સ વસ્તુ જે છે એ વધારેમાં વધારે ખરીદશું, કારણ કે એની પ્રાઇસ કરતાં આપણે એનામાંથી વધારે યુટિલિટી મળે છે. પછીનો ક્વેશ્ચન પણ એવો જ છે. અહીંયા રેશિયો આપેલા છે ડાયરેક્ટ, અહીંયા 5 અને અહીંયા 8.
અહીંયા જે છે એ 8 મોટું છે, એટલે વાયથી વધારે યુટિલિટી મળે છે. તો વાયથી વધારે યુટિલિટી મળશે તો ગ્રાહક શું કરશે, બરાબર, અને એક્સ જે છે એ ઘટાડશે અને વાય વધારશે. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ આપેલી છે અને પ્રાઇસ ઓફ એક્સ. આવા સેમ ક્વેશ્ચન જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકશે. આવા 2 ક્વેશ્ચન તો પરીક્ષામાં આવેલા છે. આ મેં તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન દીધેલા છે, જેથી તમારા કોન્સેપ્ટ જે છે એ સ્ટ્રોંગ થઈ જાય કે ગમે એવો ક્વેશ્ચન આવે તમે એને સોલ્વ કરી શકો. આવી જ રીતના એને રેશિયોમાં મૂકી દેવાનું કે 12/3 ઇઝ ઇક્વલ ટુ 18/6. અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 3. તો 4 જે છે એ મોટું છે, એક્સથી મળતી યુટિલિટી જે છે એ વધારે છે, એટલે એક્સ જે છે એ વધારે વાપરશે. આવો ક્વેશ્ચન પણ આવી શકે. આમાં તમને આંકડા નથી આપેલા, પણ એમ કીધું છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ નકારાત્મક છે, એટલે લેસ ધેન 0 છે, બરાબર. અને માર્જિનલ યુટિલિટી ઓફ વાય જે છે એ સકારાત્મક છે, એટલે વાયથી મળતી યુટિલિટી જે છે એ ગ્રેટર ધેન 0 છે અને એક્સથી મળતી યુટિલિટી જે છે એ લેસ ધેન 0 છે. એક્સ છે એ બેડ વસ્તુ હશે, એનામાંથી મળતો તૃષ્ટિગુણ નેગેટિવમાં જાય છે, એટલે એ બેડ વસ્તુ, ખરાબ વસ્તુ હશે. અને વાયથી આપણે વધારે તૃષ્ટિગુણ મળે છે, સકારાત્મક છે એ. તો એક્સનો વપરાશ વધારશું નહીં, એક્સનો વપરાશ ઘટાડશું. અહીંયા વાયનો વપરાશ ઘટાડવો નહીં પણ વધારશું, વાયનો વપરાશ વધારશું. તો અહીં બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે કે આપણે એક્સ વસ્તુનો વપરાશ જે છે એ ઘટાડશે. હવે એક એઝર્શન રીઝનવાળો ક્વેશ્ચન જોઈ લઈએ. તો યુટિલિટી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ પર ગ્રાહક જે છે એ સમતુલામાં હોય છે, બરાબર છે. આપણે માર્શલના અપ્રોચમાં જોયેલું, એટલે આ સાચું છે. અહીંયા જે છે એ દરેક રૂપિયા ઉપર સમાન ઉપયોગિતા મળે છે, સમાન ઉપયોગિતા છે એટલે ઇક્વલ ટુ છે, એટલે આ એઝર્શન રીઝન બંને સાચા છે અને આરને સમજાવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. આવો સેમ ક્વેશ્ચન હવે બીજું આવેલું કે એક્સની યુટિલિટી જે છે એ 0 છે અને વાયથી આપણે પોઝિટિવ યુટિલિટી મળે છે. આમાં કોની યુટિલિટી સૌથી વધારે છે, તો વાયની. તો આપણે વાયનો વપરાશ વધારશું, તો બી ઓપ્શન સાચો જવાબ છે. આમાં તો ડાયરેક્ટ કીધેલું છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ ગ્રેટર ધેન છે માર્જિનલ યુટિલિટી ઓફ વાયથી. ત્યારે આપણે શું કરશું, એક્સનો વપરાશ વધારશું, સી ઓપ્શન. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો પ્રાઇસ ઓફ એક્સ વધે છે અને માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ સ્થિર રહે છે તો MUX/BX શું થશે. એમ કહે છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ સ્થિર રહે છે પણ પ્રાઇસ ઓફ એક્સ જે છે એ વધે છે. આ રેશિયો જે છે એ આ નીચેનો ભાગ જ્યારે વધે છે ત્યારે ઓવરઓલ રેશિયો જે છે એ ઓછો થઈ જાય છે. ત્યારે શું થશે કે MUX/PX જે છે એ રેશિયો જે છે એ ઘટશે. પ્રાઇસ અગર વધશે તો આ રેશિયો જે છે એ ઘટશે. તમે કોઈ પણ રેશિયો લો, જ્યારે નીચેનું ટર્મ જે છે એ ઓછું થશે તો બહાર જે છે એ રેશિયોની કિંમત વધશે અને નીચેની ટર્મ જ્યારે વધશે ત્યારે બહારનો રેશિયો જે છે એ ઘટશે. એટલે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ વધે છે તો બહારનો રેશિયો જે છે એ ઘટશે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીના ક્વેશ્ચનમાં માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ, પ્રાઇસ ઓફ એક્સ અને વાયની માર્જિનલ યુટિલિટી આપેલી છે. અહીં આપણે પ્રાઇસ ઓફ વાય શોધવાની છે. હવે આ તો આપણા માટે સહેલું છે. MUX/પ્રાઇસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ MUY અને પ્રાઇસ ઓફ વાય. અહીંયા કિંમત મૂકી દઈએ, 24/4 ઇઝ ઇક્વલ ટુ 12 અને પ્રાઇસ ઓફ વાય. તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો, 12 × 4 / 24. તો 12 × 2 = 24 અને 2 × 2 = 4. તો આ પ્રાઇસ ઓફ વાય જે છે એ 2 આવશે, બરાબર. એટલે આવી રીતના 3ની કિંમત આપેલી હોય તો આપણે ચોથાની કિંમત પણ શોધી શકીએ છીએ. એવો જ બીજો ક્વેશ્ચન આપેલો છે અહીં. MUXની વેલ્યુ છે 40, પ્રાઇસ ઓફ એક્સ છે 8 ઇઝ ઇક્વલ ટુ MUY 10 અને પ્રાઇસ ઓફ વાય શોધવાની છે. તો અહીંયા પણ ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો કે 8 × 10 અને 40 જે છે એ નીચે આવી જશે. તો અહીંયા 4 × 2 = 8. તો અહીંયા 2 જે છે એ પ્રાઇસ ઓફ વાય આવશે. એટલે અહીંયા પણ સાચો જવાબ 2 છે.
અને આવી રીતે ના કરવું હોય તો આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ કે MUX ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ MUY ને પ્રાઇસ ઓફ વાય. અહીંયા જે છે એ 40 ડિવાઇડેડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડ બાય પ્રાઇસ ઓફ વાય. તો અહીંયા જ આપણે કહી શકીએ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય PY. તો PY ને જે છે આ બાજુ લઈ આવી તો 5 PY ઇઝ ઇક્વલ ટુ 10. તો અહીંયા PY જે છે PY ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 5. તો અહીંયા પણ 2. આવી રીતના પણ આપણે જવાબ લખી શકીએ. આ 3ની કિંમત આપેલી હોય તો આપણે ચોથાની કિંમત શોધી શકીએ. એવા પણ 2 ક્વેશ્ચન મેં તમને પ્રેક્ટિસ કરાવી દીધા જેથી કરીને પરીક્ષામાં તમને વાંધો ના આવે. હવે આ જે છે એ GSETનો ક્વેશ્ચન છે. ગુણોત્તર જે છે એ 10 આપેલો છે અને પ્રાઇઝનો ગુણોત્તર જે છે એ 8 આપેલો છે. તો ગ્રાહકે શું ખરીદવું જોઈએ આમાં? તો 10 જે છે એનો રેશિયો મોટો છે, બરાબર, એટલે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ જે છે એ વધારે છે, એટલે એક્સ જે છે એ વધારે ખરીદશે અને વાય જે છે એ ઓછું ખરીદશે, વધુ નહીં ઓછું. એક્સ વધારે અને વાય ઓછું, એટલે વધારે ને વધારે માર્જિનલ યુટિલિટી વધારે છે એટલે વધારે ને વધારે એક્સ ખરીદી જશે. એટલે જેમ જેમ વસ્તુ વધતી જશે એમ એમ એની માર્જિનલ યુટિલિટી જે છે એ ઓછી થતી જશે. માર્જિનલ યુટિલિટી ઓછી થતી જશે એટલે પ્રાઇસના રેશિયોને બરાબર થતી જશે, બરાબર. એટલે વધારે ને વધારે એક્સનું કન્ઝમ્પશન કરશે અને વાયનું કન્ઝમ્પશન ઓછું કરશે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. આજે આપણે આટલા ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરેલા. આના ઉપરથી તમને માર્શલની અપ્રોચ અને હિક્સની અપ્રોચ એટલે કાર્ડિનલ અપ્રોચ અને ઓર્ડિનલ અપ્રોચ જે છે એ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. અને આના સિવાયના 2-3 ક્વેશ્ચન જે છે હું ટેલિગ્રામમાં મૂકીશ, એનો પર તમે આન્સર કરવાની કોશિશ કરજો જેથી તમને ખબર પડે કે તમારો કોન્સેપ્ટ જે છે એ કેટલો ક્લિયર થયો છે અને કેટલો સ્ટ્રોંગ થયો છે. તો આજે આટલો જ વિડીયો રાખીએ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને કોઈ પણ સજેશન દેવા હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. અથવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો, આવી રીતના કોન્સેપ્ટ સમજવો સહેલો લાગે છે કે કેવી રીતના છે એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ.